જે પણ આફત સુરત પર આવી રહી છે તેના માટે સૌ નગરજનોને નમ્ર અપીલ છે કે વરસાદના આ અતિ ભારે વરસાદમાં બહાર નીકળવું નહીં અને પોતાની સાવચેતી રાખવી, તેમજ નાના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં લોકોને સમજાવવામાં પણ આવે છે એનું કે તમારી વ્યવસ્થા કરેલી છે, શાળાઓ છે, કોમ્યુનિટી હોલ છે, સેન્ટર હોમ છે, તે લોકોની રમવા જમવા રહેવા જમવા અને દૂધ માટેની પણ વ્યવસ્થા કરેલી છે. તો એ લોકોને પણ સમજાવીને શિફ્ટિંગ કરી રહ્યા છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકાની તમામ ટીમ, ફાયરના જવાનો, આર્મીના જવાનો સૌ ફિલ્ડ પર છે. સાથે સાથે કાર્યકર્તા, કોર્પોરેટરશ્રીઓ અને સ્થાનિક આગેવાનો પણ નો સહયોગ લઈ અને આ કુદરતી આફતને કેવી રીતે બાજ ભીડી શકીએ તેવા પૂરતા પ્રયત્નો કરી રહેવામાં આવ્યા છે. તો બિલકુલ આ હતા મેયર માયા માવાણી કે જેમણે લોકોને પણ અપીલ કરી છે. ત્યારે પાલિકા કમિશનર એમ નાગરાજન પણ આપણી જોડે મોજૂદ છે. સીધી વાત કરીશું તેમની જોડે. સર, કઈ રીતની તમામ તૈયારીઓ અને આશ્રય સ્થાનો કેટલા અને લોકોને શું અપીલ કરવામાં આવી? અત્યાર સુધી તમામ ઝોનમાં છે 3-4 આશ્રય સ્થાન છે. એમ મળીને 18 થી 20 જેટલા જગ્યાઓમાં ખોલવામાં વધુ જરૂર પડે તો ખોલવામાં આવશે. અને અત્યારે 1500 જેટલા લોકોને ખસેડવામાં આવ્યા છે. બાકીનું પણ આપણે ઘરે ઘરે જઈને પણ લોકોને સમજ આપીએ છીએ, કારણ કે પાણી કેટલા ક્યારે ભરાવ થશે આપણી હાથમાં નથી, પણ તકેદારી અને તૈયારી આપણી હાથમાં છે. તો એ પૂરેપૂરું કરીએ એ રીતના એસએમસી અને એમનું ટીમ તમામ ઝોનમાં કાર્યરત છે. સર, બચાવ અને રાહત કામગીરી માટેની કઈ તૈયારી? રાહત કામગીરી માટે આપણે 16 બોટ જે છે તમામ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત રાખી છે. એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફ. એ સિવાય આર્મીનું પણ 2 પ્લાટૂન અહીંયા આવવાની છે અને એ લોકો પણ રાહતની અને બચાવની કામગીરીમાં આપણને મદદરૂપ થશે. તમામ શહેરીજનો ઘરમાં જ રહેશે તો આપણે આપત્તિને ટાળી શકીએ એમ છે. તીવ્રતા કેટલી હશે વરસાદ અને પવનની? તીવ્રતા તો દર કલાકે વધી રહ્યું છે. ભારે પવન સાથેનું વરસાદ જે આગાહી હતી એ અત્યારે સાચું નીકળી રહ્યું છે અને ઉપરીવાસમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડે છે તો ખાડીનું લેવલ વધવાની અત્યારે તૈયારીમાં છે. તો તમામ લોકોને આપણે વિનંતી કરીએ છીએ કે લો લાઇંગ વિસ્તારમાંથી તાત્કાલિક એ લોકો સુરક્ષિત જગ્યાએ પહોંચે. અધિકારીઓની ટીમ કઈ રીતે તૈયાર કરવામાં આવી છે અને ખાસ કરીને કંટ્રોલ રૂમની વાત કરવામાં આ કંટ્રોલ રૂમમાં ગઈકાલેથી જ આપણે એસઓપી પ્રમાણે કાર્યરત છે અને અધિકારીની ટીમ ફિલ્ડ ઉપર જે છે એન્જિનિયરિંગ અને હેલ્થના કમ્બાઇન્ડ ટીમો બનાવવામાં આવી છે અને પોલીસ અને કલેક્ટર ઓફિસ, ડીજીવીસીએલ અને ટોરન્ટ એવાના રેપ્રેઝેન્ટેટિવ અધિકારીઓ પણ અત્યારે કંટ્રોલ રૂમમાં બેસીને સંકલનથી કામ કરી રહ્યા છે.